લઘુકથા જીર્ણોદ્ધાર. લેખિકા છે સુનીતા ઇજ્જતકુમાર. હે, મંદિરમાં અર્ઘ્ય વિનાની વેદી હોય? ઈશ્વરિયામાં ઉતાવળાના નામે ઓળખાતો અર્જણ ગમે તેને આ અણધાર્યો સવાલ પૂછી લેતો. ગામનો મોભી કરશન ભાભો એને ટોકતો, અલ્યા, ભગવાને રૂડી નોકરી દીધી છે તે તું સૌની વહારે ધા છો. હુંધુય રૂડું પણ પંડ માટે કંઈ ભેગું કરે છે? માઠા ટાઈમે ઈ હોકારો દેશે. ત્યારે અર્જણના ઓળાની ઘોડીએ રહેતો એનો ગોઠિયો બાઘો જ લાગલો જવાબ દેતો, બાબા, સંતોષીને 2 જોડ કપડાં અને 2 ટંકના 2 બાઢા બહુ બહુ. મારો અર્જણિયો તો 2 જોડમાં પણ બેજોડ છે. બાપ દાદાનું વિશાળ ખોરડું ધરાવતા અર્જણને સેવાની ધૂન તે હજુ પંડે પીઠી નહોતી ચોડાવી. પરોઢે ગામના એકલ પંડા વૃદ્ધોની સેવા કરતો. પોતે ડુંગળીના છાશ હારે 2 બાઢા ખાય, પણ અનાથ બાળકોને ખુદ રાંધી આખું ભાણું જમાડે. ગામના કામ હોંશે હોંશે કરે. એટલે તો હવે ગામ લોકો માટે તે અર્જણ ઉતાવળો નહીં, અર્જણ અવતાર બની ગયો હતો. માનવ અવતારને સાર્થક કરનારો અર્જણ હવે પંચાયતનો થોડા ટાઈમનો મહેમાન હતો. એની વર્ષોની મહેનત રંગ લાવી હતી. ગામના નીચાણે જીવતા લોકો હવે મથાળે આવવા લાગ્યા હતા. નિવૃત્તિ પૂર્વે અર્જણે ગામના માલે તુજારો કનેથી મંદિર બાંધવા ફાળો ઉઘરાવ્યો. ગામ એની તાસીર જાણતું કે જણ પગ વાળી બેઠનાર નથી, પણ નિવૃત્ત થયા કેડે અર્જણના દર્શન દોહિલા થયા. વળી એના ખોરડે ગામના એક પટેલે ધામા નાખ્યા. આ પટેલે સુરતમાં રહી પાવડે પાવડે ધન ભેળું કર્યું હતું. હવે અચાનક કાં વતન વાપસી કરી? વાત કોઈને ગળે ન ઉતરી. એણે તો ત્યાં મોટો હજીરો ચણવા માંડ્યો. હવે શેઠિયાઓને શંકાનો કીડો પેઠો કે મુવો અર્જણિયો નાળા ઓળવી પોબારા ગણી ગયો કે શું? ગામમાં એના નામના ધજાગરા ઉડવા લાગ્યા. અવતાર ઉતારમાં ખપાયો. છતાં અસંખ્ય ગામ લોકોની તેની પ્રત્યેની શ્રદ્ધા અકબંધ હતી. સોયરું ઘૂંટીએ કાળી ડિબાંગ રાતે અમીચંદ શેઠને ખેતરના શેઢે અર્જણનો ભેટો થઈ ગયો. શેઠે નામના ગુણને નેવે મૂકી ઝેર ઓગતો એને કાંઠલે જાલી ગામમાં ઢસડી લાવ્યો. ટોળું ભેળું થયું. લાગ મળતા બીજા શેઠિયા પણ એને ઢીવવા લાગ્યા. અર્જણના સદનસીબે ટાંકણે કરશન ભાભા આવી પૂગ્યા. ભાભાથી ભલભલાની હે ફે ફાટે. છતાં અમીચંદની ગરિમા જાળવતા ભાભાએ ખોખારો ખાઈ માત્ર આટલું કીધું, હે અમીચંદ, અન્યના જીવનને ઉજાડનારો ઉતાર હોય? ભલા મનની નજરૂને થોડી તો ઊંચી રાખ. એના આંગણે બંધાતો હજીરો તો દરિદ્ર નારાયણ માટેની સદભાવના હોસ્પિટલ છે, જે અર્જણના સેવા યજ્ઞની વેદીમાં પટેલે આપેલો અર્ઘ્ય છે. અર્જણની માનવતાની કુખે ગામમાં વધુ એક અર્જણ જન્મ્યો છે. ઈશ્વર સાથે આંખ મેળવતો અર્જણ ગામ બારો જતો તો ત્યારે વાંઝણા આક્રોશે પીખાયેલો અમીચંદ પારકી પીડા ભોગવી રહ્યો હતો. ઠીક ત્યારે ઉઘરાવેલા ફાડામાંથી ગામના 3 જુવાન ડોક્ટર બની ભાંગતા જતા ગામડાના દરદને ભાંગવા સદભાવના ભણી ડગ માંડી રહ્યા હતા. અંધકારને સંકોરતો સૂરજ હવે ઉગવામાં હતો. રોજની જેમ ગામનો ફકીર ઈશુ પોતાની ધૂનમાં લલકારતો હતો, છું એક મુસાફર
નિર્ભય થઈ હું સાંજ સવારે ચાલું છું. બુદ્ધિનું ગજુ શું રોકે મને, અંતરના ઈશારે ચાલું છું. પ્રત્યેક વિસામો ચાહે છે આ મારી સફર થંભી જાય. સમજું છું સમયની દાનતને, હું એથી વધારે ચાલું છું.